તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પોતાની નવી ટીમનું એલાન કર્યું, જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યના જિલ્લા અને શહેરના નવા 39 પ્રમુખની નિયુક્તિ થઈ. જોકે પાટીલનું ક્યાંક રિપીટ અને ક્યાંક નો રિપીટનું વલણ ચર્ચામાં છે. રાજકોટ શહેરના પ્રમુખ રિપીટ, પણ રાજકોટ જિલ્લામાં બદલાયા. ડીકે સખિયાને બદલે મનસુખ ખાચરિયા. જેતપુરના ખાચરિયાને કેમ સુકાન? રાજકોટ શહેર અને જિલ્લાના નવા પ્રમુખની પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેરાત કરી. સંગઠનના 39 ચહેરાઓની યાદીની જાહેરાત સાથે જ રિપીટ નો રિપીટનો મુદ્દો ચર્ચામાં છે. જ્યાં એક તરફ પ્રદેશ અધ્યક્ષે રાજકોટ શહેરમાં અગાઉના પ્રમુખ કમલેશ મીરાણીને રિપીટ જવાબદારી સોંપી, તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના પ્રમુખ પદે રહેલા ડીકે સખિયાની બાદબાકી ચર્ચામાં છે. નવાઈની વાત તો એ છે કે સખિયા રાજકોટમાં જ રહે છે, જ્યારે નવા પ્રમુખ મનસુખ ખાચરિયા જેતપુરમાં રહે છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે રાદડિયા પિતા પુત્રના ગઢ સમાન જેતપુરથી જ નવા પ્રમુખ મનસુખ ખાચરિયા 2009માં લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે, અને એ પણ તત્કાલીન કોંગ્રેસી નેતા રહેલા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા સામે. એ વખતે ચૂંટણી હારી જનારા મનસુખ ખાચરિયાને એ હારના 11 વર્ષ પછી રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પદની મહત્વની જવાબદારી મળી છે. રાજકોટ શહેર જિલ્લામાં ભાજપ છે જોરમાં, તો પછી ડીકે સખિયાને કેમ નકાર? સખિયાનું પત્તું કપાતા જિલ્લામાં ચર્ચા. શું સહકારી ક્ષેત્રની ચૂંટણી બની કારણ? આમ જોવા જઈએ તો રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપનું પ્રદર્શન સારું જ રહ્યું છે. મુખ્યમંત્રીના શહેરમાં આમ પણ ભાજપ પહેલેથી મજબૂત છે. જોકે જિલ્લા સ્તરે ડીકે સખિયા ક્યાં નબળા પડ્યા તેની ચર્ચા હાલમાં જોરમાં છે. એક વર્ગ એવું પણ ચર્ચાઈ રહ્યો છે કે તાજેતરની સહકારી ક્ષેત્રની ચૂંટણી તો આની પાછળ જવાબદાર નથી ને. જોકે કારણ જે હોય તે, પણ રાજકોટ જિલ્લા ભાજપને હાલ તો નવું સુકાન મળ્યું છે. જોવું રહ્યું છે કે ખાચરિયા તેમને મળેલી જવાબદારીને કેવી રીતે નિભાવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.